નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। તો ટેટ 1 ભરતી કરવા મુખ્યમંત્રીને આદેશ। મિત્રો શું 15,000 ભરતી થશે? મિત્રો મહત્વનો એક પરિપત્ર જાહેર થયો છે તમામ ઉમેદવારો માટે। આજની અપડેટ છે, ઇમ્પોર્ટન્ટ રહેવાની છે। વિડીયો ખાસ અંત સુધી નિહાળશો। નવા ચેનલ ઉપર છો ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરજો। ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું અને જે લોકોએ જે કોર્ટ મેટર બાબતોનો આપણે સવારમાં એક વિડીયો મૂકેલો છે તમે નથી નિહાળ્યો તો ખાસ નિહાળી લેજો। વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો આજે આપણે વિડીયોની જે માહિતી આપવાનો છે એમાં વધારે કોઈ વાર કરવાના છે નહીં। તો સંપૂર્ણ માહિતી આપણે પરિપત્રની માહિતી આપતા પહેલાં ખાસ મિત્રો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જરૂરથી જોઈન કરજો। મિત્રો થોડું ક્વોલિટીના કારણે તમને અહીંયા થોડું ઝાંખું દેખાતું છે, પરંતુ હું વાંચીને સંભળાવી દઉં। માનનીય મુખ્યમંત્રી ગુજરાત સરકાર ગાંધીનગર કુલ મિત્રો 13,145 વિદ્યા સહાયકોની જગ્યા તાત્કાલિક ભરતી કરવા બાબતે માનનીય સાહેબ શ્રી નમ્રતા સાથે જણાવવાનું રજૂઆત કરવામાં આવી છે કે વિદ્યા સહાયક ભરતીની જે ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લઈ જે જગ્યાઓ ખાલી છે અને જે ચાલુ વર્ષ 2026ની 6,000 જગ્યાઓ અને વર્ષ 2025ની 5,000 જગ્યાઓ, આમ કુલ 13,000 કરતાં પણ વધુ જગ્યાઓ ખાલી છે એને સદન ભરવામાં આવે તે માટે થઈ અહીંયા રજૂઆત કરવામાં આવી છે। અને જોવાનું એ રહે છે કે મુખ્યમંત્રી મિત્રો શું મહત્વનો નિર્ણય લે છે। તો પરિપત્ર છે મિત્રો અહીંયા તમને જોવા મળી રહ્યું છે, જેમાં માનનીય મુખ્યમંત્રી ગુજરાત સરકાર દ્વારા જે એક રજૂઆત છે મિત્રો કરવામાં આવી રહી છે। તો આવી જ ઇન્ફોર્મેશન માટે ખાસ મિત્રો બનાવી રહેજો। જોવાનું એ રહેશે કે મિત્રો વર્ષ 2026ની ચાલુ જે ભરતીની પ્રોસેસ જેની જગ્યાઓ 6,000 છે, વર્ષ 2025ની 5,000 જગ્યાઓ છે, કુલ મિત્રો 13,000નો આંકડો આવ્યો છે। તો શું સરકાર 15,000ની આજુબાજુ ભરતી કરે છે કે નહીં એની વધુ વિગતવાર માહિતી આપણે ટૂંક જ સમયમાં બીજો પણ અપડેટ આવી ગયા છે એનો લાવવા જઈ રહ્યા છે। ખાસ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો કરી નાખજો। તો આજના વિડીયોમાં બસ આટલું જ। ફરીવાર મળીશું નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।